નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો। 1. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો। જવાબ: નિકાસમાં વધારો। વિદેશોના બજારમાં ઉત્પાદનોની માંગમાં વધારો થતાં તેની સરકાર નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે। પરિણામે ચીજવસ્તુઓની દેશમાં અછત ઊભી થાય છે। આ સ્થિતિમાં પુરવઠામાં ઘટાડો થતાં ભાવ વૃદ્ધિ થાય છે। કાળું નાણું। કાળા નાણાંને કારણે ભાવ વધારો થાય છે। હિસાબી ચોપડે નોંધ ન થતી હોય અને જેના પર કરવેરો ચૂકવાતો નથી, તેથી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે। નાણાંના પુરવઠામાં વધારો। માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે। સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે, તે સાથે લોકોની નાણાકીય આવકો વધે છે। પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે। કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ। વસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજવસ્તુઓની કિંમતો વધે છે। વસ્તુઓના ભાવ વધારો વેતન વધારાની માગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે। ફરીથી ભાવ વૃદ્ધિ થાય છે। આમ ભાવ વૃદ્ધિનું ચક્ર ચાલુ જ રહે છે। વસ્તી વૃદ્ધિ। વસ્તી વધારાને લીધે ભારતમાં ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠો વચ્ચે અસમતુલા સર્જાતા ભાવ વૃદ્ધિ થાય છે। સરકાર દ્વારા ભાવ વધારો। સરકાર વહીવટથી પેટ્રોલિયમ પેદાશ, એલ્યુમિનિયમ, કુદરતી ગેસ, લોખંડ, પોલાદ, રાસાયણિક ખાતરો, ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે। ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો। 1. નાણાકીય પગલાં। મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે છે। ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે છે। વસ્તુઓના માંગ ઘટતા તેમની કિંમતોમાં ક્રમશઃ ઘટાડો થાય છે। વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે। રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓને વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે। 2. મૂડીરોકાણ પર અંકુશ। બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે। ઉદ્યોગોના ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે।
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. 1. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. સમજાવો. જવાબ. સામાન્ય રીતે ભાવો વધતા ઉત્પાદકોનો નફો વધે છે. આથી નવું મૂડીરોકાણ કરવા પ્રેરાય છે. ઉત્પાદકો અને વેપારીઓની આવક વધતા તેઓ કામદારોના પગારમાં વધારો કરે છે. આમ સ્થિર ભાવ વધારો વિકાસને પોષક બને છે. આમ જનતાની આવક વધે છે, તેથી તેમની ખરીદી શક્તિ વધે છે. તેઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? જવાબ. સતત ભાવ વધારાની અસરોથી બચવા ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવ વધારાને કારણે ઉત્પાદકો, વિક્રેતાઓ વગેરેના નફામાં ખૂબ વધારો થતાં તેમની આવકો ઝડપથી વધે છે. દેશમાં મૂડીરોકાણ ઘટે છે. નાણાંનો પુરવઠો વધતા ભાવ વૃદ્ધિ સર્જાય છે.
પ્રશ્ન 4 નીચેના દરેક પ્રશ્નોને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવ નિર્ધારિત થાય છે? જવાબ સી, પેટ્રોલ ડીઝલ. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? જવાબ ડી, નાણાં. 3. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? જવાબ ડી, સંગ્રહખોરી. 4. 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ ડી, વિશ્વ ગ્રાહક અધિકાર દિન. 5. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? જવાબ એ, ગ્રાહક તકરાર નિવારણ તંત્ર.  પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? જવાબ એ, BIS.